જે કચ્છ માંડવીના વતની છે, એમને પિત્તાશયમાં ગેંગ્રીન થઈ અને પંક્ચર થઈ ગયું અને આખા પેટમાં બધું પિત્ત ફેલાઈ ગયું. એના કારણે દાદા ઉંમરના હિસાબે, બીમારીના હિસાબે સિરિયસ કન્ડિશનમાં અમારી પાસે લઈને આવ્યા અને અમે રાત્રે જેમનું ઓપરેશન કર્યું ઇમરજન્સીમાં અને અત્યારે દાદા બિલકુલ ઓલ રાઈટ છે. એમના આશીર્વાદથી અમે બી આગળ પ્રોગ્રેસ કરીશું એવી આશા રાખીએ. દાદા કેવું લાગે છે હવે તમને? આ વસ્તુ પ્રભુ એમને નથી મળતી. તમારા વડીલોના પુણ્ય, તમારા માતા પિતાના ધર્મ કર્મ સારા અને સદગુરુ ભગવાનની દયા અને સાથે સાથે પ્રભુની કૃપા હોય તો જ આવું બધું સંપાદન થાય છે પ્રભુ. નહીં તો જીવનમાં તમારા આશીર્વાદ જ અમારા માટે મહત્વના. જય માતાજી. નમસ્કાર વાલા દર્શક મિત્રો, હું આપનો હાસ્ય કલાકાર પિયુષ મહારાજ તમામ માનવતા મિત્રોને જણાવતા ખૂબ રાજીપો અને આનંદ વ્યક્ત કરું છું. પપ્પાની તબિયત થોડીક નરમ ગરમ રહી અને પછી એવી જાણકારી મળી કે તમે પાટણ જાઓ. પાટણમાં અમને કોઈ અનુભવ નહોતું. પાટણમાં અમે ક્યાં જઈએ તો મિત્રોનો એવો આગ્રહ હતો કે પિત્તાશયનું જે કામકાજ છે એના માટે ડૉક્ટર હિતેશ પંચીવાલા સુંદર મજાનું એમનું કામ અમારા પિતાશ્રીને નવું જીવન આપ્યું છે. સાહેબ, ભગવાન દ્વારકાધીશ અને ભગવાન મહાદેવ કાયમ તમને આવી શક્તિ આપે અને તમારા મા બાપના સંસ્કાર તમે સાથે લઈ અને પેશન્ટોની જે સેવા કરો છો એ જોઈને અમે ખૂબ રાજી થયા છીએ. પાટણ વિસ્તારની અંદરમાં સિટી હોસ્પિટલ ડૉક્ટર હિતેશ પંચીવાલા મેરે લીએ કુછ કુછ આપકે લીએ સબ કુછ એ ભાવનાથી દર્દીઓની સુંદર મજાની સેવા કરે છે. તો સાહેબ, આપ અને આપના પરિવારની ભગવાન દ્વારકાધીશ કાયમ ચડતી રાખે. અમારા પપ્પાને આપે નવું જીવન આપ્યું છે એના માટે અમે તમારા કાયમ ઋણી છીએ. ડૉક્ટરની અંદરમાં જે સેવા કરવાની ભાવના હોવી જોઈએ એ અમે ડૉક્ટર સાહેબની અંદરમાં જોઈ. રાત્રે 2:30 વાગ્યા હોય, 3 વાગ્યા હોય, ઓપરેશનની અંદરમાં પણ લોકો પહોંચી આવે, દર્દી પહોંચી આવે. 4 દિવસનો મને અને મારા ભાઈઓને અનુભવ કે ક્યારે સાહેબ ગુસ્સામાં વાત ન કરી, મોઢું ચડાવીને વાત ન કરી, બધાને હસતા હસતા જવાબ આપે. એવું એમનું સરળ જીવન છે. પરમાત્માએ ઘણું બધું આપ્યું છે પણ છતાં પણ અંદરથી ખાલી છે. બડો બડાઈ ન કરે, બડો ન બોલે બોલ, હીરા મૂકશે ના કહે લાખ અમારા મોલ. એટલે આવા સજ્જન વ્યક્તિઓની ભારત વર્ષની અંદરમાં, આવા ડોક્ટરોની ભારત વર્ષની અંદરમાં ખૂબ જરૂર છે અને આવા ડોક્ટરોને હું ખરેખર વંદન કરું છું. સાહેબ, તમારા કાર્યને વંદન કરું છું. જય હિન્દ, જય ભારત.